નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના રાણાવડવાડા ગામ નજીક ટ્રેક્ટર પલટી મારી જતા અકસ્માત। ટ્રેક્ટરમાં બેઠેલા યુવાન 2 ઘાયલ, 1નું મોત। પોરબંદરથી માલ લઈને ઈરાન જઈ રહેલું વહાણ દરિયામાં ડૂબ્યું। ભારતીય કોસ્ટગાર્ડે રેસ્ક્યુ કરી 12 ક્રૂ મેમ્બરોને બચાવ્યા। પોરબંદરના મોરાણા ગામે શ્રી વિંધ્યાવાંસીની માતાજીનો પાટોત્સવ। પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત। ધોરાજીના નાની પરબડી ગામના યુવાનની હત્યાનો ભેદ ખુલ્યો। સગીર મિત્રએ જ મિત્રને મોતને ઘાટ ઉતાર્યો। પોરબંદરના રાણાવરવાડા ગામ નજીક ટ્રેક્ટર પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રેક્ટરમાં બેઠેલા 3 યુવાનોને ઈજાઓ પહોંચી હતી। આ ઘટનામાં એક યુવાનનું મોત થયું હતું, જેને લઈને પરિવારમાં પણ શોક વ્યાપી ગયો હતો। પોરબંદરના આશાપુરા ચોકડી વિસ્તારમાં રહેતા આલાભાઈ કરમણભાઈ મોરી, રામભાઈ ગોગનભાઈ કોડિયાતર અને ટીલાભાઈ સુરાભાઈ ઉલવા સહિતના યુવાનો ટ્રેક્ટરમાં લોખંડ ભરી અને કોટડા ગામથી ખાંભોદર ગામ જતા હતા, ત્યારે રાણાકંડોળા ગામ નજીક તેમનું ટ્રેક્ટર પલટી મારી ગયું હતું। આ અકસ્માતમાં ટ્રેક્ટર સવાર 3 યુવાનને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ અકસ્માતમાં આલાભાઈ કરમનભાઈ મોરીને ગંભીર ઈજા પહોંચતા તેમને વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં આ યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું। આ ઘટના બાદ આ યુવાનના મૃતદેહને પીએમ માટે ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં પાલિકા દ્વારા લાંબા સમયથી વેરો બાકી હોય તેવી વધુ 4 દુકાન અને 1 મકાન સીલ કરાયા હતા, અને જે બીમાર કે અશક્ત અને વૃદ્ધ વેરો ભરવા પાલિકાએ જઈ શકતા ન હોય તેના માટે પાલિકા કર્મચારીઓ ઘરે જઈ વેરો વસૂલવાની સુવિધા પણ શરૂ કરી છે। પોરબંદરમાં પાલિકા દ્વારા વેરા વસૂલાત ઝુંબેશ સઘન બનાવવામાં આવી છે। 10 કરોડથી વધુ રકમનો બાકી વેરો વસૂલ કરવા દરરોજ મિલકત સીલ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવે છે, જે અંતર્ગત 130થી વધુ મિલકત સીલ પણ કરાઈ છે। ત્યારે ગઈકાલે વધુ 5 મિલકત સીલ કરાઈ છે। ઇન્ચાર્જ ટેક્સ ઇન્સ્પેક્ટર વિપુલભાઈ ભટ્ટે આપેલ માહિતી મુજબ આજે હાથીટાકી વિસ્તારમાં આવેલ નીલકમલ શોપિંગ સેન્ટરમાં 3 દુકાન તથા લિબર્ટી શોપિંગ સેન્ટર સામે 1 દુકાન સીલ કરાઈ છે। આ ઉપરાંત કુંભારવાડા વિસ્તારમાં પણ એક રહેણાંક મકાન સીલ કરાયું છે। આ મિલકતોનો 3.64 લાખથી વધુનો વેરો બાકી હોવાથી પાલિકા દ્વારા સીલ કરવામાં આવ્યા છે, અને લાંબા સમયથી વેરો બાકી હોય તેવી મિલકત સીલ કરવાની કામગીરી આગામી સમયમાં પણ ચાલુ રહેશે। આથી બાકીદારોને વહેલી તકે વેરો ભરી જવા પણ તેઓએ અપીલ કરી છે। પોરબંદર નગરપાલિકા હાઉસ ટેક્સ ઇન્સ્પેક્ટર વિપુલ એસ ભટ્ટ, અમે લોકોએ એવું એક ચીફ ઓફિસરની અત્યારે યાદી બહાર પાડી છે। શ્રી મનન ચતુર્વેદી સાહેબનો આદેશ છે કે ભાઈ અશક્તો હોય, અપંગ હોય, એમને વેરો ભરવાનો હોય, તમને ફોન કરે તો તમારે ઘરે જઈ અને વેરો લઈ આવવાનો, અને એને પૈસા ભરીને એની પહોંચ એને ઘરે પછી સાંજ સુધીમાં પહોંચાડી દેવાની। તો એવું કોઈ પણ હોય તો નગરપાલિકાને જાણ કરશો, અમે લોકો તમારા ઘરે આવી અને વેરો લઈ જઈશું, અને પછી પહોંચ પણ તમને અમે રૂબરૂ હાથવા તમને આપી જઈશું। તો અમારા ચીફ ઓફિસર સાહેબનો આદેશ છે। બીજું એક કહેવાનું આપને કહે છે કે ભાઈ આ લોકો એનઆરઆઈ છે કે જે લોકોને મિલકત અહીંયા જમીનો પડી છે, સાહેબે ટાંચમાં લેવાનું કીધું હતું, પણ આજ દિવસ સુધી હવે છાપામાં આપી દીધું। અત્યાર સુધીમાં 3-4 એનઆરઆઈઓ આવી ગયા છે અમારી પાસે કે ભાઈ અમારો વેરો બાકી છે, અમારી ફાઇલ, એટલે અમે લોકો એને વેરો કમ્પ્લીટ કરી દીધી છે। તો પણ એનઆરઆઈને પણ કહેવામાં આવે છે કે ભાઈ તમે લોકો તમારો જે ફાઇલ લઈ કંઈ પણ હોય તમારી ડિટેલ લઈને આવો એટલે તમને વેરો કાઢી દે ને ભરપાઈ કરીને। એકવાર જપ્ત થઈ ગયા, ટાંચ પર લીધા પછી જમીનને તમારે પ્લોટ તમારો છોડવો બહુ અઘરી વસ્તુ થઈ જશે। અને આજની તારીખમાં હજી પણ અમે લોકો સીલ મારીએ છીએ, અને એની પણ જમીન અમે ટાંચમાં લઈએ છીએ, અને ટોટલી અમે હરાજી કરશું, અને છાપામાં પણ અમે આપશું કે ભાઈ આ તારીખે હરાજી કોઈ પણ લેવી કરવી હોય તો એ વ્યક્તિ હાજર થઈ જાય સ્થળ ઉપર, તો અમે પણ એની હરાજી કરું। અમે અત્યારે 31 જણાનું લિસ્ટ બહાર પાડ્યું છે, એની કાર્યવાહી ચાલુ કરી દીધી છે, અને અમે છાપામાં પણ આપી દીધું છે। હવે અમે એની જમીન ટાંચમાં લઈ અને અમે લોકો એની હરાજી કરશું। એ પણ આના પછીના છાપામાં આપવામાં આવશે કે ભાઈ આ લોકોને કોઈ પણ લેવા
ધારતા હોય વ્યક્તિ એ સ્થળ ઉપર આવી અને હરાજી બોલી શકે છે. તો તાત્કાલિક લોકોને અપીલ કરવામાં આવે છે. અને આજે પણ અમે કન્ટિન્યુઅસ ચીફ સાહેબનો આદેશ છે કે કન્ટિન્યુ સીલ મારવાના છે. તમારે જેટલી પ્રોપર્ટી, જેમ કે છાયા છે, નરસણ ટેકરી વિસ્તાર છે, આજથી અમે લોકો છાયામાં ઉતરીએ છીએ, ત્યાંની પ્રોપર્ટીને અમે ટાંચમાં લઈએ છીએ. અને કંઈ પણ એવું હશે તો છાયાને પણ જાણ કરીએ છીએ. પોરબંદર નગરપાલિકાને પણ હોય, ખાપડ, જુબેલી, બોખીરા, ધરમપુર કોઈ પણ હશે એને વેરો ભરપાઈ કરી આપો. ટાંચમાં લીધા પછી તમે કંઈ નહીં કરી શકો, પછી અમે હરાજી જ કરીને છૂટકો થશે. આ ઉપરાંત જે લોકો વૃદ્ધ હોય, બીમાર હોય કે અશક્ત હોય અને પાલિકા કચેરી ખાતે વેરો ભરવા આવી શકતા નથી અને ઓનલાઈન વેરો ભરતા પણ આવડતું નથી, તેના માટે પાલિકા કર્મચારીઓની મદદ માંગીએ પાલિકાના કર્મચારીઓ જે તે મિલકત ધારકના ઘરે જઈ વેરાની રકમ લઈ તેને ઘર બેઠા પહોંચ પૂરી પાડશે તેવું પણ પાલિકાના અધિકારીએ જણાવ્યું છે. ઉપરાંત અનેક NRIના વેરા પણ લાંબા સમયથી બાકી છે, આથી તેઓને પણ વહેલી તકે વેરો ભરી જવા અપીલ કરાઈ છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકના ખિસ્ત્રી ગામ નજીક રિક્ષા પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઢેબર ગામે રહેતી એવી 5 મહિલાઓને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભાણવર નજીક ઢેબર ગામે રહેતા જેનુબેન ઇકબાલ હિંગોરા, હલીમા હાસન હિંગોરા, અમીનાબેન મામલભાઈ હિંગોરા અને મરિયમબેન ઓસમાણભાઈ હિંગોરા સહિત 5 મહિલાઓ મજૂરી કામ માટે ગયા હતા અને રિક્ષા મારફતે પરત ફરી રહ્યા હતા ત્યારે ખિસ્ત્રી ગામ નજીક રિક્ષા પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં તમામ મહિલાને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ તમામને સારવાર આપી અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરથી હળદર અને અનાજ સહિતનો માલ લઈને ઈરાન જઈ રહેલું સલાયાનું વહાણ ભારતીય જળસીમાની બહાર ડૂબી ગયું હતું, જેમાં કોસ્ટગાર્ડે રેસ્ક્યુ કરી વહાણના 12 જેટલા ક્રૂ મેમ્બરોને બચાવી લીધા હતા, જેને પોરબંદર લાવવામાં આવ્યા છે. સલાયાના અલ પીરાને પીર નામના લાકડાના વહાણમાં પોરબંદરથી જુદી જુદી ખાદ્ય ચીજવસ્તુઓ ભરી ઈરાનના અબ્બાસ બંદરે જવા વહાણ રવાના થયું હતું. આ વહાણ સુલતાન ઇસ્માઇલ સુંભિયાણીની માલિકીનું છે, જે માલ ભરીને રવાના થયા બાદ કરાચી પોર્ટથી દક્ષિણમાં 110 દરિયાઈ નોટિકલ માઇલના અંતરે પહોંચ્યા બાદ અચાનક દરિયો તોફાની બનતા હાલક ડોલક થઈને ડૂબી જતા વહાણના માલિકે સલાયામાં એસોસિએશનની ઓફિસને જાણ કરી હતી. આથી એસોસિએશનના પ્રમુખે મુંબઈ મેરીટાઈમ રિજનલ કોઓર્ડિનેશન સેન્ટરને ઈમેલ કરી જાણ કરતા જ આ વહાણમાં રહેલી 12 માનવ જિંદગીને બચાવવા માટે મુંબઈથી વેસલ્સ લઈને ટુકડીઓ રવાના થઈ હતી. તેમજ કોસ્ટગાર્ડ દ્વારા રડાર અને અન્ય સાધનોનો ઉપયોગ કરી વહાણની બાજુમાં પહોંચી ગની વલી મામન ચંગડા, અબ્દુલ ઇશાક કક્કલ, અબ્બાર નૂર મામદ સંઘાર, અસગર તાલબ સુભનિયા, આમદ સત્તાર સીદી, હુસેન ગની ચંગડા, અકીલ ગની ચંગડા, સલીમ દાઉદ રાજા, મામદ હારૂન મોદી, ઇશાક આમદ થય્યમ, ઇમરાન ઇસ્માઇલ ભાયા અને રજાક આમદ ઘેજ મળી કુલ 12 ખલાસીઓને બચાવી લીધા હતા. હવે આ બધા ખલાસીઓને બપોરે પોરબંદર લાવવામાં આવ્યા હતા, જ્યાં કોસ્ટગાર્ડની જેટી પર प्रेस ने माहिती આપવામાં આવી હતી. ये जो 12 लोगों को रेस्क्यू करने का जो मिशन कोस्ट गार्ड ने किया है, ये सी कंडीशंस फेवरेबल नहीं थी, रफ सी कंडीशंस थी. उस रफ सी कंडीशंस में हमारे जहाज ने, हमारे जवानों ने इस ऑपरेशन को अंजाम दिया है, जो कि हर तरह से देखा जाए तो काफी कठिन था. મારું નામ ગની વલી મામદ છે, હું કેપ્ટન છું અલપીરા ને પીર. ત્યાંથી અમે ભરીને જતા હતા ઈરાન. રસ્તામાં કરાચીની બાજુ ગયા, હવામાં રાતના ખરાબ થઈ ગયો, વાહનમાં પાણી આવવા માંડ્યો. આખી રાત વાહનમાં પાણી કાઢ્યો, વાહન તૂટી ગયો. સવારમાં 6 વાગે અમે હોડી ઉતારી, બોયામાં ઉતર્યા, બોયો તૂટી ગયો હોડીમાં. પછી પોસ્ટગાર્ડને અમારે શેઠને જાણ કરી, પોસ્ટગાર્ડ વાળા સવારમાં બપોરે 2 વાગે આવી અમારી મદદ કરી પોરબંદર લઈ આવ્યા. અમે ઈરાન જતા હતા ને 12 માણસ હતા. વાણ પાકિસ્તાન ને ખાડામાં ડૂબી. દરિયાની વાતાવરણ બહુ ખરાબ હતું અને પોસ્ટગાર્ડ ને ખબર છે મારા હાથ ને પાન ફાટી ગયા છે, પાસપોર્ટ ને બધા મારા ડૂબી ગયા, કાંઈ આધાર નથી. પોરબંદર ખાવા પીવો લીધો ને પોરબંદર પચાવ્યું. જ્યારે વહાણ ડૂબવા લાગ્યું ત્યારે તેના ક્રૂ મેમ્બરોએ તેના વહાણને છોડી દીધું હતું અને નાની હોડીમાં તેઓએ આશરો લીધો હતો.
તેઓને બચાવવા માટેની કામગીરી થઈ ત્યારે તેઓ પાકિસ્તાનના શોધ અને બચાવ ક્ષેત્રમાં દ્વારકાથી અંદાજે 270 કિલોમીટર પશ્ચિમમાં સ્થિત હતા. ત્યાંથી બચાવી લેવામાં આવ્યા હતા. તેઓને શોધવામાં પાકિસ્તાન MSC એરક્રાફ્ટ અને કાર્ગો જહાજ MV કોસ્કો ગ્લોરીનો પણ સહકાર મળ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર ટ્રાફિક પોલીસની વધુ એક પ્રશંસનીય કામગીરી સામે આવી છે, જેમાં એક યુવકનું ખોવાયેલું લગભગ 8 લાખ રૂપિયાથી પણ વધુ કિંમતનું સોનું ટ્રાફિક વિભાગે શોધી આપ્યું છે. પોરબંદરના કાનાભાઈ બાલુભાઈ ઓડેદરા નામનો યુવાન જીમે કસરત કરવા જતો હતો. આ દરમિયાન તેમની પાસે રહેલ 15 તોલા સોનું કમલાબાગ નજીક પડી ગયું હતું. તે ટ્રાફિક પોલીસના અધિકારીઓને મળ્યું હતું. એ દરમિયાન કાનાભાઈ ઓડેદરા નામનો યુવાન પોતાનું 15 તોલા સોનાના દાગીના ભરેલા બેગની શોધતા કમલાબાગ સર્કલ નજીક પહોંચ્યો હતો. ત્યારે સ્થળ પર હાજર પોલીસ જવાનો સાથે વાતચીત કરી હતી, જેમાં પોલીસ જવાનોએ ખરાઈ કરી કાનાભાઈ બાલુભાઈ ઓડેદરાને 15 તોલા સોનું પરત કર્યું હતું. આ તકે ટ્રાફિક PI અધેરા, ASI કાનાભાઈ જોગલ, હેડ કોન્સ્ટેબલ અજયસિંહ જાડેજા આ કામગીરીમાં જોડાયા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. મારું નામ છે કાનાબાલુ ઓડેદરા ને હું ઘરેથી નીકળેલો જીમમાં જતો હતો. મારી પાસે એક બેગ હતી. બેગ રસ્તામાં ક્યાંક પડી ગઈ હતી. મને ખ્યાલ ન રહ્યો કે દુકાને જઈ ને પછી જોયું તો બેગ પડી ગઈ હતી. પાછો હું નીકળ્યો તો કમલાબાગ પાસેથી ટ્રાફિક પોલીસને મળેલું. એ ટ્રાફિક પોલીસે મને આપેલું પાછું. એમાં રોકડ રૂપિયા હતા ને 15 તોલા સોનું હતું. એ મને મળી ગયું છે. એનો હું ખૂબ આભાર માનું છું અને ધન્યવાદ માનું છું ટ્રાફિક પોલીસનો, જેથી કરીને મારી વસ્તુ મને પાછી બધી મળી ગઈ છે. રાજકોટ નેશનલ હાઈવે પર બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક યુવાન અને એક આધેડને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે ઉપર ITI પાસે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર પ્રકાશ રાજુ કોડિયાતર અને દુર્ગેશ શાંતિલાલ માલમ નામના બંને સભ્યોને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત કયા કારણોસર બન્યો તે સામે આવ્યું નથી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની સરકારી હોસ્પિટલ અંતર્ગત આવતા ગાયવાડી દવાખાનાની ઇમારત જર્જરિત હોવાનું જણાવી 1 વર્ષ પૂર્વે બંધ કરવામાં આવ્યું હતું, જેથી આ વિસ્તારના દર્દીઓને મુશ્કેલી પડી રહી છે અને વહેલી તકે દવાખાનું શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. પોરબંદર શહેરમાં આવેલ ગાયવાડી વિસ્તારમાં ગાયવાડી દવાખાનું આવેલ છે. સિવિલ હોસ્પિટલ અંતર્ગત આવતું આ દવાખાનું 100 વર્ષથી પણ વધુ જૂનું છે અને આ દવાખાને સારવાર માટે સોની બજાર, ખારવાવાડ, સલાટવાડા અને ભોયવાડા સહિત આસપાસના અનેક વિસ્તારના દર્દીઓ આવતા હતા. પરંતુ આ બિલ્ડિંગ જર્જરિત હોવાનું જણાવી સિવિલ હોસ્પિટલ દ્વારા તેને 1 વર્ષ પૂર્વે બંધ કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર 7 અને 8 અને આસપાસમાં વસવાટ કરતા 1 લાખ કરતાં વધુ લોકો માટે આ દવાખાનું અતિ ઉપયોગી હતું. નજીકમાં જ લોકોને તમામ બીમારીઓની સારવાર અને ડ્રેસિંગ સહિતની સુવિધાઓ મળી રહેતી અને દર્દીઓને સિવિલ હોસ્પિટલ સુધી ધક્કા ખાવા અને કતારોમાં ઊભું રહેવાથી મુક્તિ મળતી હતી. સરકાર દ્વારા સુવિધાઓ વધારવાને બદલે ઘટાડવામાં આવી રહી છે. દવાખાનું એટલું જર્જરિત નથી કે તેને તાળા મારવા પડે. માત્ર રંગરોગાન અને નજીકમાં રહેલ વૃક્ષોનું ટ્રીમિંગ કરવાની જરૂર છે અને અહીં બાથરૂમ, શૌચાલય અને પાણીની સુવિધા આપવાની જરૂર છે. તેના બદલે તાળા લગાવી દેવામાં આવ્યા હતા, જેથી સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થયો છે. પોરબંદર ગાયવાડી વિસ્તાર, હું સંદીપ દાવડા. અહીંયા ગાયવાડી ડિસ્પેન્સરી જે આવેલી છે તે છેલ્લા 1 વર્ષથી આ બંધ છે હાલતમાં છે અને તેના હિસાબે ઘણા બધા દર્દીઓને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીંયા જેટલા પણ વિસ્તારના દર્દીઓ છે તે બધા ભાવસેજી હોસ્પિટલે જાય છે, જેના હિસાબે ભાવસેજી હોસ્પિટલમાં રોજના 200 જેટલા OPD વધી જાય છે. અને અહીંયા ટેમ્પરરી જે ચાલુ કરેલું હતું ગાયવાડી દવાખાનું, કે જેમાં એમ્બ્યુલન્સ મારફતે અહીંયા જે તેનું ગ્રાઉન્ડ છે તેમાં ચાલુ કરેલું હતું, પણ તે સેવાઓ પણ હાલ બંધ છે. અને આ જે હાલત ની જે થઈ રહી છે તે માટે સરકારશ્રીને અમે અનુરોધ કરીએ છીએ કે તેઓ આ બાબતે ખૂબ જ જે નિષ્ક્રિયતા બતાવે છે તેના ઉપર ધ્યાન આપે અને જેટલા દર્દીઓને હાલાકી પડે છે તેનું સમાધાન તાત્કાલિક કરવામાં આવે તેવી માગણીઓ અહીંયા ગાયવાડી વિસ્તારના કરી રહ્યા છે.
દરરોજ અહીં 200થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. હવે આ દર્દીઓ સિવિલ હોસ્પિટલ સુધી ધક્કા ખાઈ રહ્યા છે અને ત્યાં પણ મોટી સંખ્યામાં દર્દીઓ આવતા હોવાથી કલાકો સુધી કતારોમાં ઊભું રહેવું પડે છે. તો બીજી તરફ દવાખાનું હાલ બંધ હોવાને કારણે ઉકરડામાં ફેરવાઈ ગયું છે. ત્યારે વહેલી તકે દવાખાનું અહીં જ કાર્યરત કરવા માંગ ઉઠી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં PNDT રજિસ્ટર્ડ એન્ટીનેટલ સોનોગ્રાફી કરતી હોસ્પિટલ અને ક્લિનિક સહિતની સંસ્થાઓમાં CCTV કેમેરા લગાવવા ફરજિયાત છે તેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પોરબંદર જિલ્લામાં PCPNDT એક્ટનું રજિસ્ટ્રેશન ધરાવતી સંસ્થાઓમાંથી જે સંસ્થાઓ એન્ટીનેટલ સોનોગ્રાફી કરતી હોય તેમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 163 હેઠળ ફરજિયાત 30 દિવસના ઓડિયો વિડિયો રેકોર્ડિંગ બેકઅપ સાથે CCTV કેમેરા લગાવવાના હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે અંતર્ગત પોરબંદર જિલ્લામાં સમગ્ર વિસ્તારમાં PCPNDT એક્ટનું રજિસ્ટ્રેશન ધરાવતી પોરબંદર જિલ્લાની કુલ 14 હોસ્પિટલ અને ક્લિનિકમાં PCPNDT એક્ટ અન્વયે નોંધાયેલ ક્લિનિકોમાં ફરજિયાત 30 દિવસના ઓડિયો વિડિયો બેકઅપ સાથે CCTV કાર્યરત રાખવાના રહેશે. તેમજ સોનોગ્રાફી રૂમમાં નક્કી કરેલ અધિકૃત વ્યક્તિ કે દર્દી સિવાયની બિનઅધિકૃત વ્યક્તિ પ્રવેશ કરી શકશે નહીં અને સોનોગ્રાફી રૂમની અંદર કે જ્યાં દર્દીની સોનોગ્રાફી કરવામાં આવતી હોય ત્યાં CCTV કેમેરા લગાવી શકાશે નહીં. તેમજ નક્કી કરેલ સોનોગ્રાફી રૂમની અંદર દાખલ થતા કે બહાર નીકળતી વ્યક્તિઓનો ચહેરો આસાનીથી ઓળખી શકાય તે રીતે સોનોગ્રાફી રૂમમાં બહારના દરવાજાના ભાગે CCTV કેમેરા લગાવવાના રહેશે. અને જો સોનોગ્રાફી રૂમના આવન જાવનના દરવાજા અલગ અલગ હોય તો બંને સાઈડ CCTV કેમેરા લગાવવાના રહેશે. કોઈ હોસ્પિટલ કે ક્લિનિક સંસ્થા ખાતે એકથી વધુ ડોક્ટર હોય તેવી જગ્યા ખાતે તમામ ડોક્ટરોની ચેમ્બર કે જ્યાં સોનોગ્રાફી મશીન હોય તેવા તમામ ડોક્ટરની ચેમ્બરની બહારના દરવાજાના ભાગે CCTV કેમેરા લગાવવાના રહેશે. અને આ બાબત વિઝિટિંગ ડોક્ટરના કિસ્સામાં પણ લાગુ પડશે. આ જાહેરનામા મુજબ સંબંધિત ડિસ્ટ્રિક્ટ કે સબ ડિસ્ટ્રિક્ટ એપ્રોપ્રિએટ ઓથોરિટી દ્વારા જરૂર જણાયે જ્યારે પણ રેકોર્ડિંગનું બેકઅપ માંગવામાં આવે ત્યારે ફરજિયાત આપવાનું રહેશે. આ હુકમ પોરબંદર જિલ્લાના સમગ્ર વિસ્તારને લાગુ પડશે. આ હુકમ તારીખ 30/11/2024 થી તારીખ 28/1/2025 સુધીના સમગ્ર સમયગાળા સુધી અમલી રહેશે. તેમજ આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223ની જોગવાઈઓ હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું જાહેરનામું પણ બહાર પડ્યું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર ડેપો દ્વારા સંચાલિત વડોદરા પોરબંદર રૂટની બસમાં પેસેન્જરની સોનાની રિંગ ખોવાઈ હતી, જે STના સફાઈ કર્મીએ પરત આપી પ્રમાણિકતા દાખવી હતી. પોરબંદર ડેપો દ્વારા સંચાલિત વડોદરા પોરબંદર રૂટની બસમાં આણંદથી ઉપલેટાની મુસાફરીમાં નીકળેલ શિવાનીબેન ભંડેરીની ₹42,000ની કિંમતની સોનાની રિંગ કોઈ કારણોસર બસમાં પડી ગઈ હતી અને બેન ઉપલેટા ઉતરી ગયા હતા. પાછળથી જે મુસાફરની રિંગ ખોવાયેલ હતી એને પોતાની ભૂલની જાણ થતાં તુરંત જ પોરબંદર ડેપોના ટ્રાફિક કંટ્રોલરનો સંપર્ક કરીને જાણ કરવામાં આવી હતી. જેમાં પોરબંદર ડેપો ખાતે બસની સાફ સફાઈનું કામ કરતા ભગાભાઈ નાંઢાને આ રિંગ મળી આવી હતી. આટલી કિંમતનું સોનું પોતે મળવા છતાંય પ્રામાણિક સફાઈ કર્મચારીનું મન જરાય ડગ્યું નહીં ને એણે પોતાને મળેલ કિંમતી સોનાની રિંગની જાણ અધિકારીને કરી હતી. બાદમાં મુસાફર શિવાનીબેનનો સંપર્ક કરતા તેઓ રૂબરૂ પોરબંદર બસ સ્ટેન્ડ ખાતે આવતા સફાઈ કર્મચારી ભગાભાઈએ શિવાનીબેનને તેમની રિંગ સોંપી દીધી હતી. ભગાભાઈને પ્રામાણિકતા દાખવવા બદલ ડેપો મેનેજર PB મકવાણા, સ્ટેન્ડ ઇન્ચાર્જ HM રૂઘાણી અને ડેપોના સર્વે કર્મચારીઓએ અભિનંદન પાઠવ્યા હતા. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના મોરાણા ગામે પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેઠવા રાજપૂત સમાજના કુળદેવી રાજરાજેશ્વરી શ્રી વિદ્યાવાંસીની માતાજીનો 14મો પાટોત્સવમાં પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદર તાલુકાના મોરાણા ગામે 90% જેઠવા રાજપૂત સમાજ વસવાટ કરે છે અને અહીં જેઠવા રાજપૂત સમાજના કુળદેવી શ્રી રાજરાજેશ્વરી વિદ્યાવાંસીની માતાજીનું મોરાણા ગામની વચ્ચે ભવ્ય મંદિર આવેલ છે. અહીં દર વર્ષે માતાજીના મંદિર સામે ભવ્ય પટાંગણમાં માતાજીનો પાટોત્સવ ઉજવવામાં આવે છે, જેમાં સમસ્ત મોરાણા ગામના રાજપૂત સમાજ હાજર રહે છે.
ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારના ગ્રામજનો તેમજ ખેડૂતો પણ આ પાટોત્સવમાં દર્શન કરવા આવે છે. આમ તો પોરબંદર જિલ્લામાં ઘણા ગામોમાં જેઠવા રાજપૂત સમાજ વસવાટ કરે છે, જેમાં મુખ્યત્વે મોરાણા, શ્રીનગર, પાંડાવદર, કાંટેલા, કાટવાણા, બરડિયા, ગોસા, હાથલા, ગળુ, રોજડા, વાછોડા, હનુમાનગઢ અને છાયાનો સમાવેશ થાય છે. આ પાટોત્સવમાં મોરાણાથી પોરબંદર, ગોંડલ, રાજકોટ, જામનગર જે સ્થળાંતર કરેલ છે તેઓ પણ આજે પાટોત્સવમાં ખાસ હાજરી આપે છે. આજના આ પાટોત્સવમાં પોરબંદર જિલ્લા પોલીસ અધ્યક્ષ ભગીરથસિંહ જાડેજા ખાસ હાજર રહ્યા હતા, જેમનું મોરાણા ગામના જેઠવા રાજપૂત સમાજ તરફથી રાજપૂત સમાજની શાન એવી પાઘડી પહેરાવી અને તલવાર ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. હું નારુબા બહાદુરસિંહ જેઠવા, ગામ મોરાણા. આજરોજ મોરાણા ગામે વિદ્યાવાસીની માતાજીનો પાઠ 14મો પાઠ મહોત્સવ નિમિત્તે આજુબાજુના ગામના સર્વે જેઠવા ભાઈઓ, વાડી વિસ્તારના સર્વે ભાઈઓ એ પાઠોત્સવનું આયોજન કરેલું છે અને જમણવારનું પણ આયોજન રાખેલું છે. આજના મહેમાનમાં શ્રી પોરબંદર જિલ્લા એસપી સાહેબ શ્રી જાડેજા સાહેબ પણ આવેલ અને દળવા દાદાના મહંત શ્રી કૈલાસગીરી બાપુ ઉપસ્થિત રહેલ અને અમારા રાજશાખા બારોટ શ્રી રાજુભાઈ બારોટ પણ હાજર રહે. કયાદી શક્તિ મહેશ્વરી માં જપીએ તિહારો જાપ પણ વિચાર માયા મુજો એ મારી જાય દય વિદ્યાવાસીની માત નમો યાદી અનાદિ તુહિ ભવાની તુહિ જોગ માયા તુહિ બાગબાની તુહિ ધાટિયા કા જવે મુપતારે એ તુહિ બોખ માયા વિચે જુલ ધારે યદોની નદોની ઉદાસી નિયાસી નિવાસી નમંડી. આ ભગવતી વિદ્યાવાસીની માતાજીનો પાટોત્સવ હોય અને આ પાટોત્સવ 14 વર્ષથી ઉજવાતો હોય. આ 14મો પાટોત્સવ જ્યારે પૂર્ણ થવાની સાંજે 7 વાગે જ્યારે યજ્ઞ પૂરું થાય ત્યારે પૂર્ણ થાય છે અને નારુબાભાઈ જેઠવા અને મારા સમગ્ર જેઠવા પરિવાર, મારા યજમાનો મા ભગવતી આવા કાર્યો કરાવતા રહીએ એમની પાસે અને આવો ઉજળો અવસર મા ભગવતી એની માથે 4 હાથ વરસાવે એવી મા ભગવતી પાસે પ્રાર્થના. આ કાર્યક્રમમાં ભાવપરા દાડમા દાદા આશ્રમના મહંત પણ હાજર રહ્યા હતા, જ્યારે જેઠવા રાજપૂત સમાજના બારોટજી રાજુભાઈ બારોટ પણ ઉપસ્થિત રહ્યા હતા. આવેલ મહેમાનોનું મોરાણા જેઠવા રાજપૂત સમાજ તરફથી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે ગુજરાત ન્યૂઝ બગવદરના રિપોર્ટર ધીરુભાઈ નિમાવતનું પણ મોરાણા ગામના અગ્રણી નારુબા જેઠવા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આજે મૂળ ગામ મોરાણા અને હાલ અન્ય શહેરોમાં વસવાટ કરતા ગોંડલથી રાજેન્દ્રસિંહ જેઠવા, પોરબંદરથી કિશોરસિંહ જેઠવા, રાજદીપસિંહ મંગલસિંહ જેઠવા સહિતના અગ્રણીઓ પણ મંગલ પાટોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ પાટોત્સવ યજ્ઞમાં જેઠવા રાજપૂત સમાજના 4 દંપતીઓએ પૂજા કરેલી અને યજ્ઞમાં આહુતિ આપેલી હતી. આ પાટોત્સવ યજ્ઞમાં આ વિસ્તારના જિગ્નેશભાઈ અત્રી દ્વારા વેદોના મંત્રોચ્ચાર સાથે યજ્ઞ કરાવવામાં આવ્યો હતો. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ધોરાજીના નાની પરબડી ગામમાં ગઈકાલે યુવકની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે, જેમાં મૃતક યુવક વિમલ સાગઠિયાને તેમના સગીર વયના જ મિત્રએ કેફી પદાર્થ પીવડાવી અને પ્લાસ્ટિકની દોરી વડે ગળાફાંસો આપીને હત્યા નિપજાવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના નાની પરબડી ગામના જે ફુલઝર નદીનો કાંઠો છે ત્યાં સાગઠિયા પરિવાર સુરાપુરા બાપાનું મંદિર છે, ત્યાં એક હત્યાનો બનાવ બનેલ છે. તે આધારે મરણ જનારના માતા શ્રી દુધીબેન ઉકાભાઈ સાગઠિયાએ પોલીસ રૂબરૂ ફરિયાદ આપેલ છે કે તેમના દીકરાને કોઈ અજાણ્યા શખ્સોએ અન્ય કોઈ કારણસર મારી નાખેલ છે. તે આધારે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ તેમજ શાહેદોના નિવેદન લઈ અને તપાસ પૂર્ણ કરેલ છે અને તપાસ અંતે આરોપીને હસ્તગત કરેલ છે. આરોપી કાયદાના સંઘર્ષમાં રહેલ કિશોર છે, તેને યોગ્ય કાર્યવાહી કરી અને પોલીસ તપાસ ચાલુ છે. હત્યા કેવી રીતે કરવામાં આવી? હત્યામાં અત્યારે પ્રાઇમરી એમને જે જગ્યા ઉપર અને એફએસએલની તપાસણી થઈ છે તેના આધારે
અને જે એનું ઇન્ક્વેસ્ટ ભરવામાં આવ્યું છે તેના આધારે ડૉક્ટરના પ્રાઇમરી અભિપ્રાય પ્રમાણે તેનું ગળું દબાવી અને મૃત્યુ નિપજવામાં આવેલ છે. અત્યારનું કારણ શું? અત્યારનું કારણ અત્યારે જે પ્રાઇમરી એમણે કીધું છે એ એમને જે કેફી પદાર્થ પીવા બંને બેઠા હતા ત્યારે કોઈ પણ કારણસર માથાકૂટ થઈ છે. એના આધારે એમણે જે એની પાસે પ્લાસ્ટિકની દોરી હતી એ દોરી લઈ અને એનું ગળું દબાવીને જ્યાં સુરાપુરાની જે મઢુલી છે તેની બાજુમાં એને કેફી પદાર્થ પીવડાવી અને આ રીતે મૃત્યુ નિપજાવેલ છે. હજી ઇન્ટ્રોગેશન ચાલુ છે. વધુ કારણો જણાવવામાં આવશે. આરોપીનો ગુનાહિત શું છે? આરોપીનો કોઈ ગુનાહિત કેસ હજુ સુધી જણાયેલ નથી. કાયદામાં રહેલ સંઘર્ષ છે, કાયદાના સંઘર્ષમાં રહેલ જે કિશોર છે તે આરોપી તરીકે. જેતપુરના સરદારપુર રોડ પર અકસ્માત સર્જાયો હતો. મોપેડ અને બોલેરો પિકઅપ વાહન વચ્ચે સર્જાયેલા આ અકસ્માતના બનાવમાં મોપેડમાં સવાર દંપતીને ઈજા પહોંચી હતી તો એક બાળકનું મોત થયું હતું. અંદાજિત 4 થી 5 મહિનાના બાળકનું મોત થતાં મૃતદેહ સરકારી હોસ્પિટલ લવાયો હતો અને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. ધોરાજી પંથકના ખેડૂતોએ રવિ પાકનું વાવેતર કરી લીધું છે ત્યારે આ વિસ્તારના ખેડૂતો કેનાલ મારફત ભાદર 1 ડેમનું પાણી છોડવા માટે માંગ કરી રહ્યા છે. ધોરાજી પંથકમાં આ વર્ષે અતિ ભારે વરસાદ પડ્યો છે જેને કારણે 3 વાર ખેડૂતોએ વાવેતર કરવાની ફરજ પડી હતી અને ત્રીજી વાર કરેલ વાવેતરમાં જ્યારે ફાલ બેઠો અને પાકનું ઉત્પાદન આવવાનું શરૂ થયું ત્યારે ફરી પાછોતરો વરસાદ પડ્યો જેને કારણે ખેડૂતોના મોઢા સુધી આવેલ કોળિયો છીનવાઈ ગયો અને ઉત્પાદનમાં 60% ઘટાડો આવ્યો છે. કપાસ, મગફળી અને સોયાબીન જેવા પાકનું ઉત્પાદન ઘટ્યું અને ભાવ પણ પૂરતા ન મળવાને કારણે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. શાંતિલાલ વસરામભાઈ વેગડ અને ધોરાજી એરિયાની અંદર મારી સીમની જમીન આવેલી છે. તો ચોમાસું પાક અમારે સીમની અંદર એટલો અતિ વરસાદ પડ્યો કે તમામ પાક અમારા નિષ્ફળ છે અને હવે અમારે રવિ પાક માટે અમારે સમયસર કેનાલનું પાણી છોડે અને સમયસર ખેડૂતો ફોર્મ ભરે તો વહેલું પાણી છૂટે અને તમામ ખેડૂતો ફોર્મ ભરશે તો પાણીનું એક નક્કી થશે કે આટલું પાણી વપરાણું અને ત્યાર પછી પાણીની બચત કેવી રીતે કરવી એ અધિકારીઓ થોડુંક ધ્યાન આપે કે પાણીની બચત કઈ રીતે કરવી અને સમયસર પાણી વપરાય એ રીતે બધું આયોજન કરે. શું કહેશો, કયા કયા પાક માટે પાણીની જરૂર છે? પાણીની જરૂર છે અત્યારે ઘઉં, ચણા છે, રાયડો છે, તુવેર છે, એરંડા છે, આ તમામને પાણીની અત્યારે જરૂર છે. ચોમાસામાં કેવી નુકસાની ગઈ હતી? ચોમાસામાં અમુક પાક નિષ્ફળ ગયા છે, અમુક શિયાળુ પાક છે એ અમુક 50% ઊભા છે ને 50% મરી ગયા છે. તો ખેડૂતોને અત્યારે જે બચ્યું છે એમાં સમયસર પાણી મળે તો ખેડૂતોને થોડો આશરો રહે. તો આ રીતે જો સરકાર કેનાલ ખાતાનું આયોજન હોય અને સમયસર પાણી બચે અને વપરાય તો ઉનાળુ પિત્તમાં પણ ખેડૂતોને થોડીક રાહત થાય. મારું ગામ ભરેણી છે. મારું નામ ભીખાભાઈ છે અને આ સમયસર કેનાલ છોડે તો ખેડૂતને ફાયદો થાય એમ છે અત્યારે. અને આ કેનાલ હજી સાફ સફાઈ થઈ નથી અને આ લોકો સરકારી ખાતું આવું બોગસ જ છે સાહેબ. એને કંઈક ધ્યાન દોરો તમે એટલે જલ્દી વહેલા થઈ જાય અને બધાને લાભ મળે. નાના ખેડૂત, મોટા ખેડૂત બધાને લાભ મળે. મારું મંતવ્ય એવું છે કે ટાઈમ ટુ ટાઈમ કેનાલ છોડી દઈએ તો અમુક ખેડૂતને એવું છે કે પાણી વગરના છે અને એને વાવેતર કરવાનું બાકી છે. વાવેતર કેવી રીતે કરે પાણી વગર? એટલે ટાઈમ ટુ કેનાલ છોડી દઈએ તો વધારે સારું. કયા કયા પાકોને લાભ થાય? જો ચણા છે, તુવેર છે, ઘઉં છે, કોઈને કપાસ હોય તો કપાસ, નકર કપાસ કાઢીને ઘઉં કરે, બધાને ફાયદો થાય એમ છે. અને એક તો આ વર્ષે સાવ ફેલ જ ગયું છે. ચોમાસી સિઝન જ સાવ ફેલ ગઈ છે. કોઈ ખેડૂત એમાં કમાણો નથી, નુકસાની જ કરી છે. તો એના માટે સરકાર થોડુંક ધ્યાન દોરે. ધીરુભાઈ સિંગાડા, ફરેણી ગામ અને મેન કેનાલ એરિયામાં મારી જમીન છે. તો પાણીની વ્યવસ્થા જેને છે એને છે, નથી એને પાણીની અટાણે જરૂર છે. જેમ બને 5 દી વહેલી છૂટે એ ફાયદો કર્યો. શું વહેલું છૂટે? પાણી કેનાલ ને સફાઈ કરી નથી હજી. સફાઈ કરે તો પાણી છૂટે ને. કેની સફાઈ નથી? આ માલિક ડૂસો હજી બધું હડગાવ્યું નથી સાહેબ કેનાલની. હા, આ નજરે દેખાય. જો કયા કયા પાકો માટે પાણીની જરૂર છે? જો રવિ પાક અટાણે ખાસ જરૂર છે. પછી ચોમાસે ઓરવણામાં જરૂર પડે અને ઓરવણામાં જેને પાણી અટાણે કેનાલ એરિયામાં હોય, જેને કેનાલ એરિયામાં જમીન નથી, એને પાણી ન હોય તો એ ઓરવણા કઈ રીતે કરી શકે? એટલે ઉનાળુ પાક જે પાણી આવે
એ વધારે ફાયદો છે. શું કહેશો કાકા, અત્યારે પાણીની કેવી જરૂર છે કયા કયા પાકો માટે? અત્યારે જો આ રોઈ પાકની ખાસ જરૂર છે. એરડા છે, તુવેર છે, કપાસ છે, અને વાવેતર થઈ ગયા એને જે ભાડે લઈને કર્યા છે એને ખાસ જરૂર છે. કેટલા દિવસમાં કેનાલ છોડી દેવી 5 દિવસ કે 7 દિવસ પાણી આવે એ ફાયદો. ભાદર કેનાલ કાંઠા વિસ્તારના ખેડૂતોનું કહેવું છે કે ધોરાજી પંથકના ખેડૂતોએ રવિ પાકનું વાવેતર કરી ચૂક્યા છે અને વાવેતરમાં કુલ 1 વીઘા દીઠ 3 થી 4 હજારનો ખર્ચ પણ કરી નાખ્યો છે અને ખેડૂતોને હવે વાવેતરને પિયત માટે પાણીની જરૂર છે અને અમુક ખેડૂતોને વાવેતર બાકી છે. ભાદરનું પાણી સમયસર કેનાલ મારફત આપવામાં આવે તો ખેડૂતોને લાભ થાય એમ છે. આમ ખેડૂતોને શિયાળુ પાક માટે ઘઉં, ધાણા, જીરું, ચણા, ડુંગળી, લસણ, અડદ જેવા પાકને આ પાણીથી લાભ થઈ શકે છે. મારું નામ રાયડી રમેશભાઈ મોહનભાઈ સાવલિયા. અત્યારે ભાદરની સિંચાઈ માટે અટાણે કપાસ એ પછી જે વાવેતર નવા ધાણા પછી ડુંગળી છે એના વાવેતર કરેલ છે. તો અત્યારે પરિસ્થિતિને લીધે અમારે થોડુંક ખેતતાણ ભોગવવી પડે છે. જો વહેલી તકે પાણી આપે તો એના માટે અમે આઝાદીને નમ્રતા કરીએ છીએ. શું કહેશો, કેવી પાણીની જરૂર છે? પાણીની અત્યારે સારી જરૂર છે. જો વહેલી તકે મળી જાય તો અમને ફાયદો એમાં 25 થી 30% વધે એવું છે. ચોમાસામાં શું સ્થિતિ થઈ હતી? ચોમાસામાં અત્યારે તો પાણીનો પ્રશ્ન, જે વરસાદે નુકસાની સારી એવી કરેલ છે એને લીધે અમારા જે પાક હતા એના જે ફૂલ ફાલ હતા ત્યારે એ પરિસ્થિતિને લીધે અમારા ફૂલ ફાલ ખરી ગયેલા. તે પછી અત્યારે નવેસરથી કરવા માટે અમારે હવે પાણીની જરૂર પડે એવું છે. કારણ કે પાક જે અમે ધાર્યા હતા એ પ્રમાણે 1 મહિનો લેટ ગયેલ છે. જેથી વહેલી તકે પાણી આપે એવી માગણી સરકાર પાસે અમે કરીએ છીએ. આ બાબતે ધોરાજી ભાદર 1 ડેમના સિંચાઈ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે આ વર્ષે કુલ 8000 હેક્ટર જમીન માટે પિયતના પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. સિંચાઈના પાણી માટેના ફોર્મ ભરવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે આવનાર 5 ડિસેમ્બરના રોજ સિંચાઈ સમિતિની મીટિંગ બાદ પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવશે. એમવી મોવલિયા, નાયબ કાર્યપાલક ઇજનેર, ભાદર પેટા વિભાગ ધોરાજી. હાલ આપણે ભાદર એક સિંચાઈ યોજનામાં સિંચાઈ સલાહકારની સમિતિની બેઠકમાં આપણે 6 પાણ અને 3 પાણ એમ નક્કી થયેલું છે. જે મુજબ હાલ ફોર્મ કલેક્શનની કામગીરી ચાલુ છે. ખેડૂતો આવીને ફોર્મ ભરે છે અને સાથે સાથે આપણે ભાદર કેનાલની સફાઈ પણ અત્યારે ચાલુ છે. પૂરતા ફોર્મ આવી જઈએ આપણે કેનાલ સિંચાઈ માટે આપણે કેનાલમાં પાણી છોડવામાં આવશે. અને હાલ આપણે આયોજન મુજબ આપણે 8000 હેક્ટરનું આયોજન કરેલું છે અને જેમાં 4000 હેક્ટરના ફોર્મ આવી આપણે સિંચાઈ માટે પાણી છોડતા હોઈએ છીએ. ક્યારે પાણી છોડશે? આપણે સિંચાઈ સલાહકાર સમિતિની બેઠકમાં નક્કી થયા મુજબ આપણે આવતી 5 તારીખ સુધીમાં ફોર્મ કલેક્શન કરી અને ત્યારબાદ પાણી છોડવામાં આવશે. આ વર્ષે ચોમાસામાં ભારે વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે ભાદરનું પાણી રવિ પાક માટે ખેડૂતોને જરૂરી બની જાય છે. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. હોમગાર્ડના સ્થાપના દિવસ નિમિત્તે ઉપલેટા યુનિટ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાન કરવામાં આવ્યું હતું, જેમાં 101 જેટલી રક્તની બોટલો એકત્રિત કરીને રાજકોટ નાથાણી ચેરિટેબલ ટ્રસ્ટને સમર્પિત કરવામાં આવી હતી. હું ચેતનકુમાર જયંતિરાજ વ્યાસ, હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર ઉપલેટા યુનિટ. આજરોજ રાજકોટ ગ્રામ્ય હોમગાર્ડ જિલ્લા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરેલ હતું. જેમાં રક્તદાન કેમ્પમાં મુખ્ય અતિથિ તરીકે રાજકોટ જિલ્લા ગ્રામ્યના જિલ્લા કમાન્ડન્ટ શ્રી કે બી કાનાણી સાહેબ, ઉપલેટા મામલતદાર મહેતા સાહેબ તથા અમારા રાજકોટના ઇન્સ્પેક્ટર શ્રી ચાવડા સાહેબ, શાહ સાહેબ વગેરે મહાનુભાવ આવેલ હતા. અને ઉપલેટા ગામમાં આયોજન કરેલ હતું બદલ ઉપલેટાના ગામના વેપારી સંસ્થાઓ, આગેવાનો, સામાજિક સંસ્થાઓ, ઓઇલ મિલરો તમામનો ખૂબ જ ફાળો હતો અને એ લોકોનો પણ સહયોગ સારો હતો. અને આજ રોજના અમારા બ્લડ ડોનેશન કેમ્પમાં 101 બોટલ બ્લડ ડોનેટ કરેલ હતું અને સફળતાપૂર્વક આયોજન કરેલ હતું. આ બ્લડ ડોનેશન અમે રાજકોટની નાથાણી બ્લડ બેંકને અર્પણ કરેલ હતું. અને આ આયોજનમાં અમને ઉપલેટામાં પીઠક કૃપા ગ્રુપ,
HDFC બેંક, દેકી વડિયા સાહેબ, DD જ્વેલર્સ એ લોકો તરફથી દાતાઓ માટે ગિફ્ટ પણ મળેલી હતી. એ લોકોનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ. પત્રકાર સંઘ ઉપલેટા એનો પણ આભાર માનીએ છીએ. તમામ સહકારી સંસ્થાઓ, વેપારીઓ, હોલ મિલરો જે લોકોએ સાથ સહકાર આપ્યો છે એ તમામનો અમે આભાર માનીએ છીએ. નિષ્કામ સેવાના માધ્યમથી 6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસ અંતર્ગત જે ચાલી રહેલ ઉજવણીના ભાગરૂપે આજ રોજ ઉપલેટા મુકામે અમારા હોમગાર્ડ યુનિટમાં રાજકોટ જિલ્લાના 6 યુનિટો જેમ કે જેતપુર, ઉપલેટા, ધોરાજી, ભાયાવદર, પાનેલી અને ઢાંક આમ 6 યુનિટો એક સાથે મળી અને જે 6 ડિસેમ્બર એટલે કે હોમગાર્ડ સ્થાપના દિવસ અંતર્ગતની જે ઉજવણી થઈ રહી છે એના માધ્યમથી આજ રોજ ઉપલેટા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ તેમજ રાજકોટ ખાતે બી વૃક્ષારોપણ તેમજ બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન, એક ઝાડ માં કે નામ આવા અનેક કાર્યક્રમો યોજી અને આ દિનની ઉજવણી કરેલ છે. જે બદલ હું હોમગાર્ડ ડિપાર્ટમેન્ટનો અને અમારા જવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. જિલ્લા વહીવટી તંત્ર પોરબંદર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પર્યટન પર્વ 2024ની ઉજવણી કરાશે, જેમાં તારીખ 8/12/2024ના રોજ સાંજે 6 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. ત્યારે લોકગાયક રાજભા ગઢવી સાહિત્ય રસ પીરસશે અને ચોરવાડ હોળી હુડો રાસ ગ્રુપના કલાકારો દ્વારા ચોપાટી પાર્ટી પ્લોટ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. હવે જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના રાણાવડવાડા ગામ નજીક ટ્રેક્ટર પલટી મારી જતા અકસ્માત. ટ્રેક્ટરમાં બેઠેલા યુવાન 2 ઘાયલ, 1નું મોત. પોરબંદરથી માલ લઈને ઈરાન જઈ રહેલું વહાણ દરિયામાં ડૂબ્યું. ભારતીય કોસ્ટગાર્ડે રેસ્ક્યુ કરી 12 ક્રૂ મેમ્બરોને બચાવ્યા. પોરબંદરના મોરાણા ગામે શ્રી વિંધ્યાવાંસીની માતાજીનો પાટોત્સવ. પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત. ધોરાજીના નાની પરબડી ગામના યુવાનની હત્યાનો ભેદ ખુલ્યો. સગીર મિત્રએ જ મિત્રને મોતને ઘાટ ઉતાર્યો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.